આનંદ મેળામાં આપણે આવ્યા છીએ નીલકંઠ નાસ્તા હાઉસ. બોલો બેટા, આજે શું બનાવ્યું તમે? સરસ, વેરી ગુડ. શું છે ડીશનો શું ભાવ રાખેલો છે? સરસ. હવે આપણે આવ્યા છીએ ટેસ્ટી રગડા પૂરી. બોલો બેટા, આજે તમે શું બનાવ્યું છે નાસ્તામાં? પાણીપુરી. પછી બીજું રગડા પૂરી. વાહ, સરસ, વેરી ગુડ. સરસ મજાની પાણીપુરી બનાવી છે બે બહેનોએ. હવે આપણે આવ્યા છીએ કૃષ્ણા દહીંપુરીમાં. તો બાળકો, આજે તમે શું બનાવીને લાવ્યા? પાણીપુરી, દહીંપુરી. સરસ, સરસ મજાનું પાણી છે, ખાટું મીઠું મસાલો છે. વેરી ગુડ. આપણે આવ્યા છીએ ચામુંડા ભેલ સેન્ટર. બાળ દોસ્તો, તમે આજે શું બનાવીને લાવ્યા? સરસ, મજા આવે છે ને ખાવાની? ઓકે. આજે આપણે આવ્યા છીએ ફ્રેન્ડશિપ સ્ટોલમાં. તો ફ્રેન્ડશિપ સ્ટોલમાં બનાવ્યા છે બટેટા ભૂંગળા, સરસ મજાના તીખા અને સરસ મજાની ચટણી સાથે. શું બનાવ્યું ભાઈ તમે? સરસ. બાલકૃષ્ણ વિદ્યાલય કોંજલીમાં આજે 2026ના પ્રથમ દિવસે આનંદ મેળાની શુભ શરૂઆત થઈ ગઈ છે. તો એમાં આજે આપણે આવ્યા છીએ સ્નેક પોઈન્ટમાં. તો સ્નેક પોઈન્ટમાં બનાવી રહ્યા છે ઘૂઘરા, સમોસા. બીજું શું છે બેનું? સરસ, વેરી ગુડ. હવે આપણે આવ્યા છીએ ફ્રેન્ડ ફ્રેન્કી સ્ટોલ. તો ફ્રેન્કી સ્ટોલમાં પણ બનાવ્યા છે બટેટા ભૂંગળા. બીજું શું બનાવ્યું બેનો તમે? બટેટા ભૂંગળા બનાવ્યા. સરસ. એક ડીશનો શું ભાવ છે? 10 રૂપિયા. વેરી ગુડ. હવે આપણે આવીએ છીએ રંગીન ભેળમાં. વાહ ભાઈ વાહ, રંગીન ભેળમાં તો ડીશ બીશ બધું રેડી રાખ્યું છે. શું બનાવ્યું ભાઈઓ તમે બીજું? રંગીન ભેળ. સરસ. હવે પછીનો સ્ટોલ છે જય માતાજી શરબત. તો જય માતાજી શરબતમાં સરસ મજાનું ગુલાબનું શરબત છે અને સાથે સાથે વાવ લસ્સી પણ બનાવેલી છે. વેરી ગુડ. ટેસ્ટી નાસ્તા હાઉસ, એમાં બનાવ્યું છે બટેટા ભૂંગળા. સરસ મજાના બટેટા વઘારેલા છે, સરસ મજાના ભૂંગળા છે. વેરી ગુડ. હવે આપણે આવીએ છીએ ભવાની નાસ્તા હાઉસમાં. બેટા, તમે શું બનાવ્યું બધું? શરબત. એક ડીશનો શું ભાવ રાખેલો છે? અને શરબતનો 10 રૂપિયા. સરસ. રાધેશ્યામ ભેલ સેન્ટરમાં બનાવી છે સરસ મજાની ભેળ. વાવ. એક ભેળનો શું ભાવ રાખેલો છે બેટા? 10 રૂપિયાની. હવે આપણે આવે છીએ મામાદેવ સ્ટોલમાં. મામાદેવ સ્ટોલમાં શું બનાવ્યું બેટા તમે? શું? બટેટા પૌવા બનાવ્યા છે. સરસ. હવે આપણે આવે છીએ જીએમ ભેલ સેન્ટર. જીએમ ભેલ સેન્ટરમાં શું બનાવ્યું ભાઈઓ તમે? ભેળ અને શરબત બનાવેલું છે એમને? સરસ. તકમરિયા વાળું શરબત છે એમને? સરસ. ભારત પાણીપુરીમાં શું બનાવ્યું બેટા તમે આજે? બટેટા ભૂંગળા બનાવ્યા છે, બટેટા વઘારેલા બટેટા છે. સરસ. હવે આપણે આવીએ છીએ મારુતિ નાસ્તા હાઉસમાં. મારુતિ નાસ્તા હાઉસમાં શું બનાવ્યું બેટા તમે? બરોબર. તમે શું બનાવ્યું બેટા? પોપકોર્ન. તમે બેટા? પાણીપુરી. વાહ, સરસ મજાની પાણીપુરી છે, ખાટી મીઠું પાણી છે, પોપકોર્ન રેડી છે અને બટેટા ભૂંગળા પણ રેડી છે. હવે આપણે આવ્યા છીએ મહાદેવ છાટપુરીમાં. બેટા, તમે શું બનાવ્યું છે? સરસ. તમે બેટા? સરસ, વેરી ગુડ. હવે આપણે આવ્યા છીએ ભગવતી મંચુરિયનમાં. મંચુરિયન ને બીજું શું બનાવ્યું બેટા? સૂપ બનાવ્યું છે. સરસ. સરસ મજાનું મંચુરિયન, સરસ મજાનું સૂપ. અને હવે આપણે આવ્યા છીએ બદામ શેકમાં. બદામ શેકમાં શું બનાવ્યું ભાઈ? બદામ શેક. બીજું કાંઈ? સરસ, વેરી ગુડ. હવે આપણે આવ્યા છીએ દોસ્તી પોઈન્ટમાં. દોસ્તી પોઈન્ટમાં શું બનાવ્યું? મંચુરિયન છે, બીજું લસ્સી છે. સરસ, વેરી ગુડ. હવે આપણે આવ્યા છીએ જ્યુસ સેન્ટરમાં. જ્યુસ સેન્ટરમાં એક તો લસ્સી બનાવેલી છે સરસ મજાની, સરસ મજાનું શરબત બનાવેલું છે. શરબત શેનું છે? વરિયાળી શરબત. વેરી ગુડ. હવે આપણે આવે રજવાડી પાણીપુરી. રજવાડી પાણીપુરીમાં ભાઈ કંઈક સ્કીમ લાગે, સરસ મજાની ટિકિટો મૂકેલી લાગે અહીંયા. અને પાણીપુરી સરસ મજાની રેડી છે. બરોબર ને પ્રિયંકભાઈ? અહીંયા બીજું કાઉન્ટર છે આપણે, એમાં પોપકોર્ન બનાવેલા છે. એની બાજુમાં લીંબુ ચિકનજી બનાવેલું છે. સરસ, એકદમ રેડી જ રાખેલું છે બધું.
આપણે આવીએ છીએ સમોસા સેન્ટરમાં. સમોસા સેન્ટરમાં સરસ મજાની સમોસાની ડીશ તૈયાર કરેલી છે. બાજુમાં શરબત છે. શરબત કયું છે બેટા? વરિયાળી શરબત. વેરી ગુડ. હવે આપણે આવીએ છીએ પોપકોર્ન સેન્ટરમાં. સરસ મજાના પોપકોર્ન રેડી જ રાખેલા છે બેની. હવે આપણે આવ્યા છીએ ભક્તિ સેન્ડવિચ સેન્ટર. સરસ મજાની ગરમા ગરમ ટોસ્ટર સેન્ડવિચ આપવાની છે એમ ને? બરાબર. બીજું શું બનાવ્યું બેટા? સેન્ડવિચ. બીજું કાંઈ નહીં ને? સરસ, વેરી ગુડ. આ ટોસ્ટર મશીન વાપરતા આવડે છે? સરસ. શેનથી હાલે? લાઇટથી. હવે આપણે આવ્યા છીએ ભેલ સેન્ટરમાં અને ઘૂઘરા હાઉસમાં. સરસ મજાની ભેળ અને ઘૂઘરા બનાવેલા છે ભાઈઓ. વાહ. આપણે આવ્યા છીએ મુરલીધર વડાપાવ સેન્ટરમાં. ગરમા ગરમ પફ મળે છે અને ગરમા ગરમ વડાપાવ. સરસ. હવે આપણે આવ્યા છીએ શરબત સેન્ટરમાં. સરસ મજાનું ભાઈઓએ શરબત બનાવેલું છે. એક લીંબુ શરબત છે અને એક વરિયાળી શરબત. વેરી ગુડ. દાબેલી અને પાણીપુરીનું સેન્ટરમાં આવ્યા છીએ અને આ બાજુ છે પોપકોર્ન. સ્વાદિષ્ટ નાસ્તા હાઉસમાં સરસ મજાનો નાસ્તો બનાવેલો છે ગરમા ગરમ. શું બનાવેલું છે બેટા? મસાલા કોન. ભાઈ તમે? સમોસા બનાવેલા છે સરસ મજાના. અને અહીંયા તો શિવમભાઈ ગરમા ગરમ મેગી બનાવી રહ્યા છે. સરસ મજાની મેગી બનાવે છે. વેરી ગુડ. હવે આપણે આવ્યા છીએ લસ્સી સેન્ટરમાં. અહીંયા તો તકમરિયા વાળું શરબત છે. સરસ મજાની લસ્સી બનાવેલી છે. વેરી ગુડ. ભેલ સેન્ટરમાં સરસ મજાની ભેળ બનાવેલી છે ભાઈ. શું નામ તમારું? આયુષભાઈ. સરસ. લસ્સી સેન્ટરમાં તમે બીજું શું બનાવેલું છે બેટા? બોલો. શરબત. પછી બીજું લસ્સી. પછી શરબત અને લસ્સી. વાહ ભાઈ વાહ. બીજું પણ શરબત સેન્ટર છે. તમે કયું કયું શરબત બનાવ્યું છે બેટા? વાહ વાહ. વરિયાળી શરબત અને લીંબુ શિકંજી. સરસ, વેરી ગુડ.